મમ્મી આટલી બધી કેસર કેરી, આટલી બધી કેરી આવી ક્યાંથી? તું બહાર ગયો તો ને અને આટલો બધો જલ્દી જોથી આવી ગયો. મારી વહુ બિચારી કેરીઓ કેરીઓ કરતી જતી રહી અને તે આટલી બધી કેરીઓ સંતાડી દીધી. જો હું આ કેરી હંતાડી ના રાખત ને તો એક પણ કેરી ના બચો. તમારા આ સંતાડવાના ચક્કરમાં છે ને મારી વહુ બિચારી પિયર જતી રહી. મજનુ, તારી વહુને તો ભાટકવા માટે ખાલી બોનું જ જોતું તું. મમ્મી તમે એકવાર એનો ફોન કરો અને ઘરે પાછી બોલાવો. આજ સુધી હું કોઈના હું નમી નથી તો તારી વહુ તો શું છે? મમ્મી તમારા આ એટીટ્યુડ ના કારણે જ છે ને હવે તમારી વહુ ઘેર નહીં આવે. તારી વહુ તરબૂચ બધો ખાઈ જાય. આમ મારા તરબૂચ નો જ્યુસ કેવી રીતે પીવો? મમ્મી તરબૂચ જ છે ને, બીજું એ તો આવી જશે તરબૂચ. તો તારી વહુ બીજી આવી જશે. મમ્મી એક તરબૂચના કારણે કોણ પોતાની વહુને આ રીતના એના પિયરમાં મોકલી દે? શાંતિ, એના પિયર જ રવી જોવા. તારા આ તરબૂચમાં અને તારી કેરીઓમાં હું મારી વહુને ચોખ્ખોઈ બેસીશ. તું કા ચિંતા કરે છે? એની માઈને બહુ સહન નહીં કરી શકે. મમ્મી એને ફોન કે એક મેસેજ પણ નથી આવ્યો હજી સુધી. એને તારા કરતી આખો ઘરનો સોમણ વધારે ગમે છે. તો જો ખાઈ ખાઈ જતી રહી ને પિયર. જો ઉભો રહ, હું જોઉં મારા મમરા તો નહીં ખાઈ જાય ને, હું જોઈ આવું ડબ્બામાં. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। अरे मुझे चक्कर आने लग गया अब आए ना लाइन पे। મમ્મી ફોન કર દે. હાથ તારી બાણ બીજું